દર્દીઓની સંખ્યા વધી રહી છે। એક સપ્તાહમાં 1926 ઓપીડી નોંધાઈ, જેમાં ડેન્ગ્યુના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે મેલેરિયાના 533 સેમ્પલ લેવાયા હતા। આ ઉપરાંત ઝાડા ઉલટીના 35 કેસ નોંધાયા, તો તાવ, ઉધરસ, શરદીના કેસમાં પણ ઉછાળો નોંધાયો છે। બાળકોમાં પણ વાયરલ ઇન્ફેક્શનના કેસ જોવા મળ્યા। એક સપ્તાહમાં 533 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા, તેમાંથી ફક્ત એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હતો અને એ જ રીતે ચિકનગુનિયાના 8 દર્દીના લોહીના નમૂના લેવામાં આવેલા તપાસ માટે અને ડાયરિયાના 35 કેસ તથા વાયરલ હેપેટાઇટિસના 1 કેસ અને ટાઇફોઇડના 4 કેસ। એમ આ અઠવાડિયામાં આ જુદા જુદા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના આંકડા મારી હોસ્પિટલના ગયા અઠવાડિયામાં આ રીતે નોંધાયા હતા। જી, બાળકોમાં બિલકુલ અત્યારે વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી, ઉધરસના કેસમાં થોડો વધારો થયો છે અને માથું દુખવું, ચક્કર આવો એવા સિમ્પટમ સાથેના બાળકો ઓપીડીમાં આવતા હોય છે। યાત્રાધામ સોમનાથમાં મુખ્ય માર્ગો પર ગટરના ગંદા પાણી ભરાયા છે। શ્રદ્ધાળુઓ અને વયોવૃદ્ધ યાત્રિકો અત્યંત જોખમી રીતે પસાર થઈ રહ્યા છે। આસ્થા સાથે ભગવાન સોમનાથના દર્શને આવતા યાત્રિકોને ગટરના ગંદા પાણીથી કચવાટ છે। સોમનાથ દિગ્વિજય દ્વારા નજીકની ઘટના છાસવારે ગટરના પાણી મુખ્ય માર્ગ પર ભરાય છે। અહીં સોમનાથ મંદિર ટ્રસ્ટ અને પાલિકા તંત્રને આ ગટરના પાણી, ગંદા પાણી દેખાતા જ નથી। યાત્રાધામમાં ગંદકીના કાયમી ઉકેલ માટે કોઈ વ્યવસ્થા જ નથી। જરા વિચારો, તમને સિલાઈ મશીન આપવાના નામે બોલાવવામાં આવે અને તમને મશીનો જ ન આપવામાં આવે તો? બસ આવું જ કંઈક બન્યું પાટણ જિલ્લામાં। સમાજ કલ્યાણ હેઠળ સામાજિક ન્યાય સમિતિ દ્વારા સિલાઈ મશીન વિતરણનો કાર્યક્રમ યોજાયો। નેતાઓએ ફોટા પડાવ્યા, પણ જ્યારે મશીન આપવાનો વારો આવ્યો ત્યારે ડીડીઓએ વિતરણ અટકાવી દીધું, જેથી લાભાર્થી મહિલાઓમાં ભારે રોષ વ્યાપ્યો। મહિલાઓ વહેલી સવારથી જ આવીને કલાકો સુધી બેઠી રહી અને બાદમાં અચાનક મશીનો આપવાની મનાઈ કરી દેવામાં આવી। આ અંગે જાણ થતાં ધારાસભ્ય કિરીટ પટેલ આવી પહોંચ્યા અને તેમણે સીધો આક્ષેપ કર્યો કે અધિકારીઓની જો હુકમીના કારણે ગરીબ બહેનો સાથે અન્યાય થયો છે। જો કે આ મામલે ડીડીઓનું કહેવું છે કે લાભાર્થીઓની પસંદગીમાં કેટલીક વહીવટી ક્ષતિઓ રહી હતી। નિયમોનું સંપૂર્ણ પાલન થાય અને સાચા હકદારને લાભ મળે તે માટે હાલ પૂરતું વિતરણ સ્થગિત કરાયું છે। પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમામને મશીનો આપી દેવાશે। તો અત્યારે અમે સવારના 11 વાગ્યાના આવેલા છીએ। અમને એવું કીધું કે ત્યાં આવી જાઓ, તમને વિતરણ કરવાનું 5 તારીખે। અમને ટપાલ બી આપી, અમે અંદર ગયા, પણ એ લોકોએ એમનું સન્માન કરીને ત્યાંથી બહાર નીકળી ગયા। પછી એવું કીધું કે તમને હવે મશીન આપવામાં આવશે નહીં। અમે સવારના એ લોકો જોડે હેરાન થઈ ગયા છીએ, બધા જ ખાધા પીધા વગર। એ લોકોએ 15 મિનિટમાં એમનું આયોજન ચેન્જ કરી દીધું કે હવે આપવામાં આવશે નહીં મશીન। 2000 રૂપિયા કે એમને લેવા છે એ માટે અમને વાત કરી, એ પછી અમને કોઈ ભૂખ્યા પેટે અત્યારે ઘડી સુધી બેહાડી રાખ્યા છે। મશીન મળ્યું તમને? સિલાઈ મશીન મળ્યું, અમારી મશીન જોઈએ છે ને અમે અત્યારે લીધા વગર જવાના નથી। બધાનું સ્વાગત કરી હવે એક કોલ આવ્યો, કોલ આવીને બધા શીખ ખૂબ બધા ફરાર થઈ ગયા, જતા ગાયબ થઈ ગયા। પછી બધી બહેનો અમે રાહ જોઈ જઈને બેસી રહે કે આલશે, અમન હંચો આલશે, અમારે હંચો જોઈએ જ છે અત્યારે। જો ગેરરીતિ હતી તો ડીડીઓની સાઇન થયેલી છે, જે કાગળો મેં તપાસ કર્યા, પેપરની અંદર જાહેરાત આપવામાં આવી છે। જે ક્રાઇટેરિયા હતો એ ક્રાઇટેરિયા પ્રમાણે 332 ફોર્મમાંથી 112 ફોર્મ એ પસંદ કરવામાં આવ્યા છે અને બોલાવ્યા પછી આ રીતે બહેનોને હેરાન કરવી એ યોગ્ય નથી। જે લાભાર્થીઓને ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલા સિલેક્ટ કરવા માટેના, એ ક્રાઇટેરિયામાં કોઈક અમુક ખાસ સભ્યોના સગાઓને અથવા અમુક ખાસ ગામોને પ્રાધાન્ય આપવામાં આવેલું છે અને ન્યાયપૂર્ણ રીતે ક્રાઇટેરિયા મુજબ સિલેક્શન થયું નથી। તેથી ખોટા લાભાર્થીઓને સિલાઈ મશીનનું વિતરણ ના થાય અને સાચા લાભાર્થીઓ રહી ના જાય એવા હેતુથી આ હાલ પૂરતું વિતરણ સ્થગિત કરવામાં આવેલું છે। સમાચારમાં આગળ વાત કરીએ, થોડા સમય પહેલા કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સ્લેબને લઈને સવાલો કર્યા હતા અને તેમણે પીજીવીસીએલ પર ગંભીર આરોપો કર્યા।
સ્લેબમાં ગ્રાહકો છેતરાયા હોવાના આક્ષેપો તેમણે કર્યા હતા, જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ અંગે પીજીવીસીએલના એમડી કેતન જોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ વાયરલ વિડીયોને સત્યથી વેગળો ગણાવ્યો. ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના નિયમો મુજબ જ બિલિંગ થાય છે. સામાન્ય ગ્રાહકોને દર મહિને બિલ આપવાની વ્યવસ્થા છે. આ ઉપરાંત 1 મહિને કે 2 મહિને બિલ આવે પણ રકમમાં કોઈ તફાવત પડતો નથી. ગ્રાહકોને વારંવાર પેમેન્ટ માટે ધક્કા ન થાય તે માટે દ્વિમાસિક બિલિંગ રાખ્યું છે. જે આ બાબત એકદમ સત્યથી વેગળી અને ભ્રામક છે. ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશનના જે હુકમ અને સપ્લાય કોડ છે તે મુજબ દરેક યુનિટના સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે અને આ સ્લેબને બાય મંથલી સાયકલ બિલમાં એટલે કે 6 કિલોવોલ્ટ અને 3 ફેઝ કનેક્શન ધરાવતા હોય એને મંથલી બિલ આપવામાં આવે છે અને એનાથી ઓછો લોડ ધરાવતા હોય એને બાય મંથલી એટલે કે 2 મહિને એકવાર બિલ આપવામાં આવે છે. એટલે ₹1 વધારાનો લેવામાં આવતો નથી. સ્લેબમાં ગ્રાહકોને પૂરેપૂરું વળતર આપવામાં આવે છે. કોઈ પણ સ્પષ્ટતા જરૂરી લાગતી હોય તો અમારી કચેરીમાં આવી અને અમારા કચેરીનો સંપર્ક કરશે તો તમને સ્લેબ વાઇઝ એમની ગણતરીનો ખ્યાલ પણ આપવામાં આવશે. દ્વારકાના ખંભાળિયામાં ટેમ્પો અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતા ટેમ્પોએ બાઇક સવારને અડફેટે લીધો. અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં ખંભાળિયા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટેમ્પો ચાલકની બેદરકારી અને જોખમી ડ્રાઇવિંગના કારણે અકસ્માત સર્જાયા હોવાની લોકોમાં હાલ આ ભારે રોષ વ્યાપ્યો છે. તો ટેમ્પો અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં બાઇકના ટુકડા ભૂલી ગયા. આ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અકસ્માતમાં બાઇક સવારનું કરુણ મોત થયું. આ પ્રકારની ઘટનાથી લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ટેમ્પો ચાલકની બેદરકારી અને જોખમી ડ્રાઇવિંગના કારણે અકસ્માત સર્જાયા હોવાનો આક્ષેપ છે, જેને લઈને લોકો રોષે ભરાયા. તો હાલ જે આ દ્રશ્યો સામે આવ્યા છે નોંધે છે કે અકસ્માતમાં બાઇક સવારનું કરુણ મોત થતાં પરિવાર પર આભ ફાટી ગયું છે. અને આ પ્રકારે ટેમ્પો ચાલકોની અવારનવાર આ પ્રકારે જોખમી ડ્રાઇવિંગના કારણે અકસ્માતોની ઘટના બનતી હોય છે. ત્યારે આ પ્રકારની ઘટના ન બને તેના માટે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી થાય તેવા પ્રકારની માંગ. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. ગુજરાતમાં ઉનાળાએ સત્તાવાર રીતે દસ્તક આપી દીધી હોય તેમ તાપમાનમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. માર્ચના પ્રારંભથી જ ગરમીનો પારો છટક્યો છે. તાપનું ટોર્ચર શરૂ થઈ ગયું છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચી ગયો છે.